ઘણા વર્ષો પહેલાની આ વાત છે। સિંધ દેશમાં એક ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રજાવત્સલ રાજા હતો। જ્યારે તે રાજા ઘણો ઘરડો થઈ ગયો અને તેને મનમાં એવું લાગ્યું કે હવે એ વધારે સમય જીવી શકશે નહીં, ત્યારે તેણે પોતાના સૌથી ભરોસાપાત્ર દિવાનને પોતાની પાસે બોલાવ્યો। રાજાએ દિવાનના હાથમાં 8 ચાવીઓ આપતા ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, મારા જવાનો સમય હવે ખૂબ જ નજીક આવી ગયો છે। મારો દીકરો એટલે કે આપણો રાજકુમાર જ્યાં સુધી મોટો ન થઈ જાય અને સમજદાર ન બની જાય ત્યાં સુધી તમારે આ રાજગાદીનું રક્ષણ કરવાનું છે। જ્યારે રાજકુમાર પોતે રાજકાજ ચલાવવા માટે લાયક બની જાય ત્યારે તમે તેને આમાંથી 7 ચાવીઓ આપી દેજો, પરંતુ યાદ રાખજો કે 8મી ચાવી એને તરત નથી આપવાની। એ 5 વર્ષ સુધી સારી રીતે શાસન કરી લે ત્યાર પછી જ તેને 8મી ચાવી આપજો। દીવાને રાજાના હાથ પકડીને વચન આપ્યું કે એ રાજાની આજ્ઞાનું બરાબર પાલન કરશે। આ વચન સાંભળીને રાજા એકદમ નિશ્ચિંત થઈ ગયા અને શાંતિથી સ્વર્ગવાસી થઈ ગયા। રાજાના ગયા પછી રાજ્ય ચલાવવાની બધી જ જવાબદારી દીવાને પોતાના માથે લઈ લીધી। રાજકુમારના ભણતર અને ઉછેરની તેણે એવી સરસ વ્યવસ્થા કરી જાણે તે રાજકુમાર નહીં પણ પોતાનો સગો દીકરો હોય। રાજકુમાર મોટો થયો ત્યાં સુધી દીવાને પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી રાજ્યનું બધું જ કામકાજ સંભાળ્યું। પછી એક સારો અને શુભ દિવસ જોઈને દીવાને રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો અને તેને એક સુખી અને સમૃદ્ધ રાજ્ય સોંપી દીધું। રાજાના કહેવા પ્રમાણે તેણે 7 ચાવીઓ પણ નવા રાજાના હાથમાં આપી દીધી। રાજ તિલક થયા પછી નવા રાજાએ ખૂબ જ ઉત્સુકતાથી અને ઉતાવળથી એ 7 ચાવીઓ વડે મહેલના 7 ગુપ્ત ભોયરાઓ ખોલ્યા। આ ભોયરાઓ ખોલતા જ રાજાની આંખો આશ્ચર્યથી ફોડી થઈ ગઈ। અંદર સોના, ચાંદી, હીરા અને મોતીઓના મોટા મોટા ઢગલા પડ્યા હતા। આટલો બધો અઢળક ખજાનો જોઈને રાજા ખૂબ જ ખુશ થઈ ગયો। એણે પોતાના વફાદાર દીવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો, જેણે તેના માટે આ બધી જ સંપત્તિનું રક્ષણ કર્યું હતું અને યોગ્ય સમયે એને પોતાના પિતાનો મુગટ પહેરાવ્યો હતો। પરંતુ કેટલાક દિવસો પછી એક ખરાબ ઘટના બની। દીવાનથી બળતરા થતી હોય એવા એક ચુગલખોર માણસે નવા રાજાના કાન ભરવાનું શરૂ કર્યું। તેણે રાજાને એકાંતમાં જઈને કહ્યું કે મહારાજ, રાજમહેલમાં તો કુલ 8 ભોયરાઓ છે, જ્યારે પેલા દીવાને તમને માત્ર 7 જ ચાવીઓ આપી છે। નક્કી એ 8મા ભોયરાનો બધો જ ખજાનો પોતે એકલો પચાવી પાડવા માંગે છે। આ ભડકાવનારી વાત સાંભળતા જ યુવાન રાજા આગબબૂલો થઈ ગયો। એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો। એને લાગ્યું કે દીવાને તેની સાથે બહુ મોટો દગો કર્યો છે। એણે તરત જ દીવાનને દરબારમાં બોલાવ્યો અને કડક અવાજમાં આદેશ આપ્યો કે એ તરત જ 8મી ચાવી એને આપી દે, નહીતર અત્યારે જ તલવારથી એનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે। દીવાને ડરના માર્યા રાજાના પગ પકડી લીધા અને કરગરતા અવાજે કહ્યું કે મહારાજ, મેં તમારા પિતાને વચન આપ્યું હતું કે તમારા રાજ તિલક પછી 5 વર્ષ પૂરા થશે ત્યારે જ હું તમને 8મી ચાવી આપીશ। મહેરબાની કરીને થોડી ધીરજ રાખો। પરંતુ યુવાન રાજામાં આટલી ધીરજ ક્યાંથી હોય? એણે ગુસ્સામાં રાડો પાડતા કહ્યું કે તેને એ ચાવી અત્યારે ને અત્યારે જોઈએ છે। દીવાનને મજબૂર થઈને પોતાનું વચન તોડી અને ચાવી આપવી પડી। હાથમાં ચાવી આવતા જ રાજા દોડતો દોડતો 8મા ભોયરા તરફ ગયો। તાળામાં ચાવી ફેરવી અને એક જ ઝાટકે એક ગુપ્ત દરવાજો ખોલી નાખ્યો। અંદર જઈને જોયું તો આખું ભોયરું એકદમ ખાલીખમ હતું। રાજાને વિશ્વાસ ન આવ્યો। અંદરની દિવાલો પણ એકદમ સપાટ હતી, ત્યાં કોઈ ખજાનો નહોતો।
પણ રાજાએ ખાલી ભોંયરામાં ચારે તરફ ઝીણવટભરી નજર ફેરવી ત્યારે તેને એક દિવાલ થોડી અલગ લાગી. એ દિવાલ ઉપર એક ખૂબ જ સુંદર છોકરીનું મોટું ચિત્ર દોરેલું હતું. રાજાની આંખો એ ચિત્ર ઉપર જ ચોંટી ગઈ. તે જેમ જેમ એ ચિત્રને જોતો ગયો તેમ તેમ એના ઉપર મોહિત થતો ગયો. ચિત્રમાં દોરેલી એ છોકરીને રાજા પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરવા લાગ્યો. એ છોકરીની સુંદરતા જોઈને રાજા એટલો બધો પાગલ થઈ ગયો કે ત્યાં ચક્કર ખાઈને બેભાન થઈને જમીન ઉપર પડી ગયો. દીવાન રાજાની પાછળ જ ચિંતાતુર ઊભો હતો. એણે રાજાને પડતા પકડી લીધો અને દોડીને એના મોં ઉપર ગુલાબજળ છાંટ્યું. થોડી વાર પછી રાજા ભાનમાં આવ્યો. ભાનમાં આવતા જ રાજાની નજર ફરીથી સીધી એ ચિત્રવાળી છોકરી તરફ ગઈ. એણે તરત જ દીવાનને કડક આદેશ આપ્યો કે ગમે એમ કરીને તે આ છોકરીને જલ્દીથી જલ્દી એની સાથે મેળવે, નહીંતર એ રાજપાટ અન્ન અને જળ બધું છોડી દેશે અને પોતાનો જીવ આપી દેશે. દીવાનને આ વાત ખૂબ જ અજીબ લાગી કે રાજા એક એવી છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે જેને તેણે ક્યારેય રૂબરૂ જોઈ પણ નથી. છતાં પણ દીવાને પોતાના રાજાને હૈયાધારણા આપી અને વચન આપ્યું કે તે આ છોકરીની શોધમાં દુનિયાના ખૂણે ખૂણે જશે પણ એને શોધીને જ લાવશે. એ જ અઠવાડિયે દીવાને એક મોટું વહાણ તૈયાર કરાવ્યું. એ વહાણમાં તેણે વેચવા લાયક જાત જાતનો અને ભાત ભાતનો કિંમતી સામાન ભરાવ્યો. પોતાની સાથે થોડાક ભરોસાપાત્ર નોકરો લીધા અને તરત જ સમુદ્રની લાંબી સફરે નીકળી પડ્યો. દીવાન અને એના માણસો દરેક બંદર ઉપર રોકાતા અને ત્યાંના દરેક રાજ્યના રાજાઓના દરબારીઓ અને મોટા વેપારીઓને પેલા 8મા ભોંયરામાં મળેલું એ છોકરીનું ચિત્ર બતાવતા. પણ નિરાશાની વાત એ હતી કે એમને એવો કોઈ માણસ ન મળ્યો જેણે આ ચિત્રવાળી અદ્ભુત સુંદરીને ક્યાંય જોઈ હોય અથવા તો એના વિશે કશું સાંભળ્યું હોય. દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ પસાર થવા લાગ્યા. દરિયાના મોટા મોટા મોજાઓ સામે લડતા લડતા દીવાનનું વહાણ ધીમે ધીમે આગળ વધતું રહ્યું. આખી દુનિયામાં આમ તેમ ભટકતા ભટકતા પૂરેપૂરું 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષના અંતે દીવાનનું વહાણ ભટકતું ભટકતું એક ખૂબ જ દૂર આવેલા અજાણ્યા રાજ્યના દરિયા કિનારે પહોંચ્યું. ત્યાંના બંદર ઉપર ઉતરીને દીવાને ફરીથી પોતાનો પ્રયાસ શરૂ કર્યો અને લોકોને એ ચિત્ર બતાવવા માટે મૂક્યું. જેવું એ ચિત્ર લોકોની સામે આવ્યું કે તરત જ આજુબાજુ ઊભેલા લોકો ખુશીથી બૂમો પાડી ઉઠ્યા કે અરે, આ તો અમારી રાજકુમારી છે. આ સાંભળીને દીવાનના જીવમાં જીવ આવ્યો અને એની 1 વર્ષની આખરી મહેનત સફળ થતી દેખાય. લોકોએ ચિત્ર જોઈને બૂમો પાડી એટલે દીવાનને તરત જ ત્યાંના રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા. રાજમહેલમાં રાજકુમારીની એક ઝલક જોતા જ દીવાનને પાકો ભરોસો થઈ ગયો કે આ એ જ છોકરી છે જેનું ચિત્ર પેલા ભોંયરામાં હતું. દીવાને રાજાને ખૂબ જ કિંમતી અને અનોખી ભેટો આપી. તેણે ચાલાકી વાપરીને રાજાને કહ્યું કે મહારાજ, હું એક વેપારી છું અને મારો સામાન વેચવા માટે થોડા દિવસ તમારા રાજ્યમાં રોકાવા માંગુ છું. રાજાએ તેને ખુશીથી વેપાર કરવાની રજા આપી દીધી. થોડા દિવસોમાં દીવાને રાજકુમારીના સ્વભાવ અને એના પરિવાર વિશે બધી જ માહિતી ભેગી કરી લીધી. જ્યારે એને પૂરો સંતોષ થઈ ગયો કે બધું બરાબર છે ત્યારે તે પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો. મહિનાઓની લાંબી દરિયાઈ મુસાફરી પછી દીવાને પોતાના બંદર ઉપર વહાણ ઊભું રાખ્યું. તેણે પોતાના રાજાને જઈને ખુશ ખબર આપી કે મહારાજ, ચિત્રવાળી એ રાજકુમારીની ભાળ મળી ગઈ છે અને સાચું કહું તો એ ચિત્ર કરતાં પણ 1000 ગણી વધારે સુંદર છે.
આ સાંભળીને રાજા એને એક નજર જોવા માટે એકદમ અધીરો થઈ ગયો. તેણે તરત જ વહાણને જાત જાતના વેચવાલાયક સામાનથી ભરાયું અને દીવાનની સાથે પોતે પણ વહાણમાં બેસીને નીકળી પડ્યો. ફરીથી મહિનાઓની આકરી સફર ખેડીને તેઓ રાજકુમારીના રાજ્યમાં પહોંચ્યા. દીવાન ફરીથી રાજકુમારીના પિતાને મળ્યો અને ગયા વર્ષની જેમ વેપાર કરવાની રજા માંગી. દીવાનને ખબર પડી ગઈ હતી કે રાજકુમારીને રમકડાનો બહુ જ શોખ છે અને દીવાનના રાજ્યના લોકો ખૂબ જ કમાલના રમકડા બનાવતા હતા. એટલે તે રાજકુમારી માટે એકથી એક ચડિયાતા અને અનોખા રમકડા લઈને આવ્યો હતો. આ રમકડા કોઈ સામાન્ય નહોતા. એ રમકડા ચાલતા હતા, બોલતા હતા. રમકડાના સિંહ અને વાઘ મોટી ગર્જના કરતા હતા અને પક્ષીઓ હવામાં ઉડતા હતા. આવા જાદુઈ રમકડા જોઈને રાજકુમારી તો ખુશીથી ઝૂમી ઉઠી. ત્યારે દીવાને ખૂબ જ મીઠાશથી કહ્યું કે રાજકુમારીજી, આ તો કાંઈ નથી. અમારા વહાણમાં તો આનાથી પણ અદ્ભુત રમકડા છે. અમારા માલિક વહાણ ઉપર જ છે. એમણે મને ફક્ત આ થોડાક જ રમકડા બહાર લાવવાની રજા આપી હતી. જો તમે અમારી સાથે વહાણ ઉપર ચાલો તો હું તમને એકથી એક જાદુઈ રમકડા બતાવીશ. રાજકુમારીની ઉત્સુકતા એટલી બધી વધી ગઈ કે તરત જ પોતાની 6 દાસીઓને સાથે લઈને દીવાનની સાથે વહાણ ઉપર જવા નીકળી પડી. વહાણ ઉપર રાજાએ ખૂબ જ માન સન્માન સાથે રાજકુમારીનું સ્વાગત કર્યું અને એને નવા નવા આશ્ચર્યજનક રમકડા બતાવવા લાગ્યો. દરેક નવું રમકડું જોઈને રાજકુમારી ખુશીથી કૂદી પડતી. આ બાજુ આ બધાની વચ્ચે વહાણના ખલાસીઓએ ખૂબ જ હોશિયારીથી વહાણના લંગર કાપી નાખ્યા અને સઢ ખોલી નાખ્યા. વહાણે ધીમે રહી અને બંદર છોડી દીધું અને દરિયામાં આગળ વધવા લાગ્યું. આ બધું એટલું ચૂપચાપ થયું કે રાજકુમારી અને એની દાસીઓને જરાય ભનક ન લાગી. જ્યારે તેઓ કિનારાથી બહુ દૂર નીકળી ગયા ત્યારે રાજકુમારી અને એની દાસીઓને ખબર પડી કે એમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ જાણીને તેઓ ડરના મયરા સૂન થઈ ગયા. પછી અચાનક તેઓ જોર જોરથી રડવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા અને ગુસ્સામાં વહાણની વસ્તુઓ તોડવા લાગ્યા. ત્યારે યુવાન રાજાએ રાજકુમારીને શાંત પાડતા પોતાની સાચી વાત કીધી. તેણે કહ્યું કે કેવી રીતે એક ચિત્રને જોઈને તે તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને એને શોધવા માટે તેણે 7 સમંદર પાર કરવાની મુશ્કેલી વેઠી હતી. રાજાના સાચા પ્રેમ, એની નમ્રતા અને સારા વર્તનથી રાજકુમારીનો ગુસ્સો શાંત થઈ ગયો. એનું હૃદય પીગળી ગયું. રાજકુમારીને પણ ધીમે ધીમે લાગવા માંડ્યું કે તે પણ આ રાજાને પ્રેમ કરવા લાગી છે. તે રાજાના રાજ્યમાં પહોંચીને તેની રાણી બનવા માટે રાજી થઈ ગઈ. હજુ પોતાના રાજ્યમાં પહોંચવામાં મહિનાઓની વાર હતી, પણ આ બંને પ્રેમીઓ એકબીજાના પ્રેમમાં ડૂબેલા અને ખૂબ જ ખુશ હતા. વહાણ હવે પોતાની મંજિલની નજીક પહોંચવા જ આવ્યું હતું. બંને પ્રેમીઓ એકબીજાની આંખોમાં આંખો નાખીને વહાણના ડેક ઉપર ખુશીથી ફરી રહ્યા હતા. દીવાન વહાણના એક ખૂણામાં બેઠા બેઠા અડધી ખુલ્લી આંખે દરિયાના મોજા જોઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક આકાશમાંથી એક પોપટ અને મેનાની જોડી ઉડતી ઉડતી આવી અને દીવાનની પાસે વહાણના કઠેડા ઉપર બેસી ગઈ. દીવાન પક્ષીઓની ભાષા બહુ સારી રીતે જાણતો હતો. તે ચૂપચાપ આ પક્ષીઓની વાત સાંભળવા લાગ્યો. થોડી વાર બેઠા પછી મેના મીઠા અવાજે બોલી, મને અહીંયા વહાણ ઉપર બહુ કંટાળો આવે છે. મને કોઈ સરસ મજાની વાર્તા સંભળાવો ને. પોપટે થોડી વાર વિચારીને કહ્યું, અરે ગાંડી, એક વાર્તા તો અત્યારે આપણી નજર સામે જ બની રહી છે. આ રાજા અને એની થનારી પત્નીને જો
તેઓ કેટલા બધા ખુશ છે, પણ અફસોસ, આ રાજા હવે માત્ર 3 દિવસનો જ મહેમાન છે. 3 દિવસ પછી તેઓ કિનારે પહોંચશે. રાજાના ભવ્ય સ્વાગત માટે એક શાનદાર ઘોડો લાવવામાં આવશે, પણ હકીકતમાં એ ઘોડો નહીં હોય, પણ ઘોડાનું રૂપ લઈને આવેલો એક રાક્ષસ હશે. જેવો રાજા એની ઉપર બેસશે, એ રાક્ષસ એને આકાશમાં ઉડાડીને સીધો ઊંડા દરિયામાં ફેંકી દેશે. આ સાંભળીને મેનાની આંખોમાં આંસુ આવી ગયા. એણે રડમસ અવાજે પૂછ્યું કે તો શું આ બિચારા રાજાને બચાવવાનો કોઈ રસ્તો જ નથી? પોપટે કહ્યું કે રસ્તો છે. જો કોઈ રાજાએ ઘોડાને અડે, એ પહેલા જ પોતાની તલવારથી એ ઘોડાનું માથું ધડથી અલગ કરી નાખે તો રાજા બચી શકે. પણ એક મોટી શરત એ છે કે આ વાત કોઈને પણ કહેવાની નહીં. જો કોઈ આ વાત બીજા કોઈને કહેશે તો તરત જ તેનું 3જા ભાગનું શરીર પથ્થરનું બની જશે. બીજા દિવસે એ પોપટ અને મેના ફરી પાછા આવ્યા. દીવાન ધ્યાનથી બધું સાંભળી રહ્યો હતો. મેનાએ પૂછ્યું, જો કોઈ રાજાને રાક્ષસી ઘોડાથી બચાવી લે તો પછી એમને કોઈ ખતરો નથી ને? પોપટે ગંભીર થઈને કહ્યું કે ના રે ના, ખતરો હજુ બાકી છે. લગ્નના મંડપમાં રાજાને એક સુંદર સોનાની થાળી દેખાશે. એ થાળી ઉપર ભયંકર અને કાતિલ ઝેર લગાવેલું હશે. રાજા જેવો એ થાળીને અડશે, ઝેર એના શરીરમાં ફેલાઈ જશે અને એ ત્યાં તડફડીને મરી જશે. આમાંથી બચવા કોઈએ કપડાથી એ થાળી પકડી અને દૂર ફેંકી દેવી પડે. પણ યાદ રહીએ, આ વાત પણ કોઈને કહેવાની નથી, નહીંતર ફરીથી 3જા ભાગનું શરીર પથ્થર બની જશે. સમુદ્રની સફરના છેલ્લા દિવસે પોપટ અને મેના 3જી વાર આવ્યા. મેનાએ ચિંતાતુર થઈને પૂછ્યું, જો રાજા એ ઝેરી થાળીથી પણ બચી ગયો તો? પોપટે અત્યંત દુઃખી થઈને કહ્યું, લગ્ન પછીની રાત્રે જ્યારે રાજા અને રાણી પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં સૂતા હશે, ત્યારે છત ઉપરથી એક સાપ રાણીના ગાલ ઉપર ઝેરનું એક ટીપું પાડશે. રાજા જ્યારે સવારે ઉઠીને રાણીના ગાલને ચૂમશે, ત્યારે એ ઝેરથી રાજાનો પ્રાણપંખીરું ઉડી જશે. આ ભયંકર અંતને રોકવાનો એક જ ઉપાય છે. કોઈ રૂમમાં સંતાઈને એ ઝેર તરત ચાટી લેવું પડે અને જીવતા રહેવા માટે તરત જ દૂધ પી જવું પડે. પણ આવું સાહસ કોણ કરે? અને હા, આ રહસ્ય પણ કોઈને કહેવાની સખત મનાઈ છે. દીવાને આ બધું સાંભળ્યું અને મનમાં પાકો નિશ્ચય કરી લીધો કે ગમે એ થાય, પોતાના જીવના જોખમે પણ તે પોતાના માલિક એટલે કે રાજાનો વાળ પણ વાંકો નહીં થવા દે. જેવું વહાણ કિનારે પહોંચ્યું, રાજા હસતો હસતો પેલા રાક્ષસી ઘોડા તરફ આગળ વધ્યો. રાજા ઘોડા ઉપર બેસે એ પેલા દીવાને વીજળીની ઝડપે તલવાર કાઢી અને એક જ ઝાટકે ઘોડાનું માથું કાપી નાખ્યું. રાજા ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એણે કારણ પૂછ્યું, પણ દીવાન ચૂપ રહ્યો. રાજાએ તેની જૂની વફાદારી યાદ કરીને એને માફ કરી દીધો. પછી ધામધૂમથી લગ્ન શરૂ થયા. લગ્ન મંડપમાં રાજાની નજર પેલી સોનાની થાળી ઉપર પડી. જેવો રાજા થાળી ઉપાડવા ગયો, દીવાને કૂદકો મારીને થાળી ઝૂંટવી લીધી અને દોડીને તેને વહેતા નાળામાં ફેંકી દીધી. રાજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો, પણ મહેમાનોની સામે તેણે કંઈ કહ્યું નહીં અને અપમાન સહન કરી લીધું. લગ્ન પૂરા થયા પછી રાજા અને રાણી પોતાના શયનખંડમાં સૂવા ગયા. એમને ખબર નહોતી કે દીવાન ત્યાં પડદા પાછળ સંતાયેલો છે. રાત્રે ખરેખર છત ઉપરથી એક સાપ નીચે આવ્યો અને સૂતેલી રાણીના ગાલ ઉપર ઝેરનું એક ટીપું પડ્યું. દીવાન તરત જ બહાર આવ્યો. રાણીના ગાલ ઉપરથી એ ઝેર ચાટી લીધું અને સાથે લાવેલું દૂધ પી ગયો. પણ આનાથી રાણીની ઊંઘ ઉડી ગઈ. એને લાગ્યું કે દીવાને ખરાબ ઈરાદાથી તેને ચૂંમી છે. તેણે જોરથી રાડો પાડી પાડી અને રાજાને જગાડ્યો. પોતાના શયનખંડમાં અડધી રાત્રે દીવાનને જોઈને રાજા ગુસ્સાથી પાગલ થઈ ગયો.
એણે તરત જ સૈનિકોને બોલાવીને આદેશ આપ્યો કે આ વિશ્વાસઘાતીને અત્યારે જેલમાં નાખી દો અને સવાર પડતા જ ફાંસીએ લટકાવી દો. પછી સવાર પડી અને સૈનિકોએ દિવાનને જેલમાંથી બહાર કાઢ્યો. ફાંસી આપતા પહેલા નિયમ પ્રમાણે સૈનિકોએ એને એની છેલ્લી ઈચ્છા પૂછી. દીવાને શાંતિથી કહ્યું કે મરતા પહેલા હું એક છેલ્લી વાર મારા મહારાજને મળવા માંગુ છું. રાજા એના જૂના અને વફાદાર દીવાનને મળવાની ના ન પાડી શક્યા. ભારે લોખંડની સાંકળોથી બાંધેલા દીવાનને રાજાની સામે દરબારમાં લાવવામાં આવ્યો. દરબારમાં બધાની વચ્ચે દીવાને રાજાને બધી સાચી વાત કહેવાનું શરૂ કર્યું. તેણે સૌથી પહેલા પેલી રાક્ષસી ઘોડાની વાત કરી. જેવું તેણે કહ્યું કે પોપટ અને મેનાએ આ રાક્ષસી ઘોડા વિશે કોઈને પણ કહેવાની ના પાડી હતી, તેવો જ એક ચમત્કાર થયો. દીવાનના બંને હાથ અને પગ અચાનક આરસપાળના બની ગયા. પછી તેણે પેલી ઝેરવાળી સોનાની થાળીની વાત કરી. આ વાત પૂરી કરતા જ એનું અડધું શરીર એટલે કે છાતી સુધીનો ભાગ પથ્થરનો બની ગયો. છેલ્લે તેણે શયનખંડના છત ઉપરથી પડેલા સાપના ઝેરની વાત કીધી કે કેવી રીતે તેણે રાણીના ગાલ ઉપરથી ઝેર છાંટીને રાજા અને રાણી બંનેના જીવ બચાવ્યા. આ છેલ્લી વાત પૂરી થતાં જ એના ખભા અને માથું પણ પથ્થરના બની ગયા. દીવાન હવે જીવતો માણસ મટીને આરસની એક નિર્જીવ મૂર્તિ બની ગયો હતો. આ બધું પોતાની નજર સામે જોઈને રાજા સૂન થઈ ગયો. થોડી વાર પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પોતાના સૌથી વફાદાર મંત્રીની આવી દશા જોઈને એનું હૃદય ફાટી જતું હતું. રાજાએ ખૂબ જ માન સન્માન સાથે દીવાનની એ પથ્થરની મૂર્તિને મહેલના એક ખાસ અને અલગ ઓરડામાં રખાવી. તે રોજ એ મૂર્તિને ફૂલોની માળાઓ પહેરાવતો અને એની પૂજા કરતો. થોડા વર્ષો વીતી ગયા. રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. રાજા રોજ પોતાના નાના રાજકુમારને એ ઓરડામાં લઈ જતો જ્યાં દીવાનની પથ્થરની મૂર્તિ રાખેલી હતી. તે રાજકુમારને દીવાનની વફાદારી અને તેણે કરેલા ઉપકારોની વાતો કહેતો. એક દિવસ જ્યારે રાજકુમાર 3 વર્ષનો થઈ ગયો ત્યારે પેલા પોપટ અને મેના, જેમણે વહાણ ઉપર ભવિષ્યવાણી કરી હતી, એ ઉડતા ઉડતા એ ઓરડામાં આવ્યા અને વાતો કરવા લાગ્યા. રાજા આ વખતે એમની ભાષા સમજી શકતો હતો, કારણ કે તે દીવાનની મૂર્તિની એકદમ નજીક ઊભો હતો. પોપટે મેનાને કહ્યું, જો મેના, આ રાજા કેટલો બધો દુઃખી છે. દીવાન સાથે જે કાંઈ પણ થયું તે એ હજુ ભૂલી શક્યો નથી. પણ જો રાજા સાચા દિલથી ઈચ્છે તો દીવાન ફરીથી જીવતો થઈ શકે છે. મેનાએ આશ્ચર્યથી પૂછ્યું કે એ વળી કેવી રીતે શક્ય છે? પોપટે જવાબ આપ્યો, એના માટે રાજાએ બહુ મોટું બલિદાન આપવું પડશે. રાજાએ પોતાના એકના એક દીકરાની એટલે કે રાજકુમારને જંગલમાં સાધુ પાસે મૂકી અને ભૂલી જવો પડશે. તો જ દીવાન ફરીથી જીવતો માણસ બની જશે. આ સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયો. તે શું કરે, શું કરવું યોગ્ય કહેવાય? એક બાજુ તેનો વાલો દીકરો હતો અને બીજી બાજુ એવો દીવાન જેણે 3 વખત એના જીવ બચાવ્યા હતા. રાજાને લાગ્યું કે એનો રોમે રોમ દીવાનનો કરજદાર છે. રાજાનું મન ડગમગી જાય એ પહેલા જ એણે રાજકુમારને જંગલમાં સાધુ પાસે છોડી દીધો અને ચમત્કાર થયો. દીવાન તરત જ જીવતો થઈ ગયો. જ્યારે દીવાનને ખબર પડી કે તેને ફરીથી જીવન કેવી રીતે મળ્યું છે, ત્યારે તેણે પૂરી શ્રદ્ધાથી ભગવાનને યાદ કર્યા અને 2 હાથ જોડીને એવી સાચા દિલથી પ્રાર્થના કરી કે ભગવાન પણ એની પ્રાર્થના સાંભળ્યા વગર રહી ન શક્યા. જોત જોતામાં પેલો નાનો રાજકુમાર મહેલમાં હાજર થઈ ગયો. ત્યારે રાજાએ તરત જ રાણીને બોલાવી
અને બધી જ વાત વિસ્તારથી કીધી. એ સાંભળીને રાણી તો ધ્રુજી ઉઠી કે એના પતિએ જાતે જ પોતાના દીકરાને જંગલમાં મૂક્યો. પણ તેણે એ વાત સ્વીકારી લીધી કે એ સમયે રાજા પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. જે હોય પણ દીવાનની સાચી પ્રાર્થના અને ભગવાનની કૃપાથી રાજકુમાર ફરીથી પાછો આવી ગયો અને આખો પરિવાર ફરીથી ભેગો થઈ ગયો હતો. પછી તો રાજા, રાણી અને રાજકુમારે ખૂબ જ લાંબુ અને સુખી જીવન જીવ્યું. અને જીવે પણ કેમ નહીં? જે રાજા પાસે આવા વફાદાર દીવાન હોય એમને કોઈ દિવસ કોઈ દુઃખ આવી જ ન શકે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે પણ ધીરજ, વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ હંમેશા સાચો રસ્તો બતાવે છે. ઉતાવળમાં ક્યારેય કોઈ ખોટો નિર્ણય ન લેવો જોઈએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.